તો મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી અલગ અલગ પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, જેમ કે કઈ કઈ પોસ્ટ છે, વિદ્યાર્થીનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી કરી દેવાની રહેશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની જે વિભાગીય કચેરી પાલનપુર ખાતે આવેલી છે તેમના તરફથી આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 હેઠળ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। એટલે કે મિત્રો આ જે ભરતી છે તે કાયમી ભરતી નથી, એક પ્રકારે હંગામી ધોરણે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। એપ્રેન્ટિસની પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ આપણે સૌથી પહેલા કે કઈ કઈ પોસ્ટ રહેશે। તો અલગ અલગ 5 પોસ્ટ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમાં જે પહેલી પોસ્ટ છે તે ડ્રાફ્ટમેન સિવિલની પોસ્ટ છે, બીજી જે પોસ્ટ છે તે સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, ત્રીજી જે મિત્રો પોસ્ટ છે તે રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનની પોસ્ટ છે, ચોથી જે પોસ્ટ છે તે વાયરમેનની છે અને પાંચમી જે પોસ્ટ છે તે પ્લમ્બરની પોસ્ટ છે। આવી રીતે અલગ અલગ 5 પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો વિદ્યાર્થીએ જે પોસ્ટમાં અરજી કરવી છે તો તે જે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। અહીં વિદ્યાર્થીએ આઈટીઆઈ માંથી જે તે ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ, જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે। તો અહીં મિત્રો અરજી ફોર્મ છે તે તમારે ઓફલાઈન ભરવાનું રહેશે, પરંતુ અરજી ફોર્મ ભરવો તે પહેલા તમારે જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે મિત્રો શરૂ કરી દેવામાં આવેલા છે। 15 ડિસેમ્બર 2023 થી લઈને 20 ડિસેમ્બર 2023 સુધીમાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે। મિત્રો અહીં જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે જે એપ્રેન્ટિસશીપનું પોર્ટલ છે apprenticeshipindia.gov.in આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે। 15 ડિસેમ્બર થી લઈને 20 ડિસેમ્બર 2023 સુધીમાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। મિત્રો પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે અરજી ફોર્મ છે તે ઓફલાઈન ભરવાનું રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। 15 ડિસેમ્બર 2023 થી લઈને 20 ડિસેમ્બર 2023 સુધીમાં તમારે ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ ભરી કઈ જગ્યાએ મોકલવાનું રહેશે? તો જે વિભાગીય કચેરી આવેલી છે પાલનપુર ખાતે ત્યાં તમારે મોકલવાની રહેશે। એસટી વિભાગીય કચેરી જીડી મોદી કોલેજની સામે એરોરા સર્કલ પાલનપુર। તો આ એડ્રેસ ઉપર અરજી ફોર્મ તમારે મોકલી દેવાનું રહેશે। અહીં મિત્રો 20 ડિસેમ્બર 2023 સુધીમાં એ જે વિભાગીય કચેરી આવેલી છે ત્યાં તમારી અરજી પહોંચી જાય એવી રીતે અરજી ફોર્મ ભરી મોકલી દેવાનું રહેશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મની સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે। તો તમે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તે અરજી ફોર્મની સાથે જોડવાની રહેશે। ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની માર્કશીટની નકલ જોડવાની રહેશે। ત્યાર પછી શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે, લિવિંગ સર્ટિફિકેટ છે, તેમની નકલ તમારે અરજી ફોર્મની સાથે જોડવાની રહેશે। તમારા આધાર કાર્ડની નકલ અરજી ફોર્મની સાથે જોડવાની રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ જોડી અને 20 ડિસેમ્બર 2023 સુધીમાં અહીં જે વિભાગીય કચેરીની હેડ ઓફિસ આવેલી છે પાલનપુર ખાતે ત્યાં તમારી અરજી પહોંચી જાય એવી રીતે અરજી ફોર્મ ભરી મોકલી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો પાલનપુર ખાતે જે એસટીની વિભાગીય કચેરી આવેલી છે તેમના તરફથી એપ્રેન્ટિસની પોસ્ટ પર અલગ અલગ પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।